5 વર્ષથી 80 વર્ષના બાપા સુધી રાસ લેતા. શું કામે? એને ખ્યાલ છે એક આટો પૂરો થાય ને એટલે 84 લાખ યુનિમાંથી આપણે એક યુનિ કમ થઈ જાય. બીજો આટો પૂરો થયો એટલે 2 વાર આપણા અવતાર પૂરા. ત્રીજો આટો પૂરો થયો પછી 84 લાખ યુનિમાં આપણે ભટકવું ન પડે. 3 દીના રાસ હોય. ગૌરાવાળા ઠાકે, વગાડવાળા ઠાકે, લેવાવાળા તાળું મારીને આવ્યો હોય એને ખબર હોય સવારે આવશે એ જાય નહીં કોઈ. અને આપણે તો બસ હાલો સુઈ જઈએ. આપણું અડધું ખાવામાં ને અડધું હુવામાં. ગિરિરાજ ધણનો કી જય. ઓલી ખબર નથી હો 80 દિવસ રેવા એવા 80 દિવસ ખાલી દિવસ. વર ભગવાનને સોંપડે આપણા નથી, આપણા દિવસ છે. તો વાલા વૈષ્ણવ સુંદર આવું અલૌકિક અવસરનું આ કોલડિયા કુટુંબે આયોજન કર્યું. એમાં આપણે રાસ લેવાનો છે. 5 આટા 10 આટા 20 આટા 20 અવતાર તમારા કમ 84 લાખ યુનિમાંથી. અને થોડીક મારી નમ્ર વિનંતી છે, આજકાલ હું આવું ને એટલે 3 તાલનો રાસ બધાને કમ્પ્લીટ હોવો જોઈએ. પાછી હિતાવી આઠે ઢાઢીલા છે. હિતાવી આઠે સુનિલભાઈ ને ત્યાં મનોરથનું આયોજન છે. એટલે 3 તાલનો રાસ મને શીખડાવું ને હું આવું તો મને પાકો હોવો જોઈએ. આપણા 10 પ્રકારના રાસ આવે. 10 પ્રકારના. એમાં એક પ્રકાર તમને કહું 3 તાલ જો તો તમને હજી બહુ છેટો પડી જાય. જો રાસ તમને આવડી જાય કાયદેસર તો 3 કલાક સુધી તમે બારાનો નહીં રહો. આ મારી ઓથોરિટી. શું કામે? તાલથી રમો એટલે કઈ હાહી નો સડે, ઠાકોય નહીં. એટલે હવે રાગનો રાજા માલકોસ સમાજે રાખેલું છે ભાઈ. રાગનો રાજા માલકોસ. માલકોસ ગાવાથી સાંભળો પેટી માસ્ટર, કોઈ દી કોરોના કે શરદી કે ઉધરા નો થાય એની ગેરંટી. સારંગ રાગ ગાવાથી કોઈ દી તાવ નો આવે. ગોળમરા રાગ ગાવાથી કોઈ દી ગુમડા નો થાય. બિલ્લાવર રાગ ગાવાથી એસિડિટી નો થાય. એમે વિશ્વાસ ન હોય તો નાગિન રાગ ગાવાથી એરું બારો આવે. છોકરું વેલું ઉઠ્યું હોય બધાય હાસે મેસુક દે, પેડા દે, હા ઘોડિયા નાખીને આમ હાલા ગાય ને એટલે લીન થઈ જાય. સંગીતમાં એવી તાકાત છે વાલા વૈષ્ણવ. અને ભાગવતમાં 8મા સ્કંદમાં સંગીત વિહોણું માણા પશુ સમાન. જેની અંદર સંગીતનો રસ નથી પશુ એટલે ઢોર સમાન કહેવામાં આવ્યું. સંગીત વિહોણું માણા પશુ સમાન. હાય હાય. તો વાલા વૈષ્ણવ માલકોસ રાગ ખાલી સાંભળીએ ને તોય તમને શરદી હોય તોય વહી જાય. બનાવો માલકોસ. અરે પૂર્વ જન્મના પુણ્યથી મળ્યો
મનુષ્ય અવતાર એમાં પ્રેમથી પ્રભુના ભજા પ્રેમથી એટલે કાંઈ વાંધો ન હોય પ્રેમથી પ્રભુના ભજા એને લાખો વાર એથી લાખો વાર એથી पंथ दो गावे સમજો ભલો કા પૂરેપૂરો સમજો ભલો કા હાવ અજ્ઞાન અધવૈષ્ણો સૌથી બુરો ફાટા દૂધ સમાન વાલા વૈષ્ણવ નાવું હોય તો આખું જ નાવું ફાટેલું દૂધ હોય બેનોને પૂછો ગોરડ નો લાગે આખું ગોરડો ધૂણાવે કા પૂરેપૂરો સમજો ભલો કા હાવ અજ્ઞાન અધવૈષ્ણો સૌથી બુરો ફાટા દૂધ સમાન આપણે શું કરી રહ્યા પાછું કીધું અરે સુંદર આ દેહ દેખી લાખો લડાવેલા સુંદર આ દેહ દેખી લાખો લડાવેલા હાડ માસની આ પૂતળી હાડ માસની આ પૂતળી ભીતર ભર્યો હે ભંગાર ભીતર ભર્યો હે ભંગાર વાલા વૈષ્ણવ ઘણે તો બાથરૂમમાં આખી ગોટી સાફ કરી નાખે ઉતળી નાખે શરીરને સુંદર દેહ દેખી લાખો લડાવેલા હાડ માસકી પૂતળી ભીતર ભર્યો હે ભંગાર આપણે ઉલટી થઈ આપણને ગમે ન ગમે આની અંદર તો ઈ જ ભરેલું છે વાલા વૈષ્ણવ તો શું ભરેલું હોવું જોઈએ અમારે ઢાઢીલા હતી ધોરાજી ભાડેર અને ભાડેરમાં લગભગ 50 સ્વરૂપ ઠાકોરજીના બિરાજે મિશ્રી ભોગના કોટડીના અનસકડીના સકડીના મને પ્રશ્ન પૂછ્યો ડાયાભાઈ શું આ સોટી છે એટલે હું અને કેટલા સ્વરૂપમાં આપણો પ્રશ્ન એક હોય ઉત્તરમાં 3 હોય કારણ કે હરિગુરુને યમનાજી મહાપ્રભુજીને ઠાકોરજી એમ ત્રિવેણી સંગમ અને લાઈટને જોજો એક ટ્રાય બીજી ટ્રાય ત્રીજી ટ્રાય ફોલ્ટમાં માણાને એક ઉમલો બે ત્રીજે બધું 3 આપણા માર્ગમાં 3 બતાવેલું તો વાલા વૈષ્ણવ સોટી છે ને એ 3 સ્વરૂપમાં બિરાજે આપણી માથે એ પેલું સ્વરૂપ બે ઠેકાણે ઠાકોરજી બિરાજે એક સમુદ્રમાં કમળમાં એક આપણા હૃદય કમળમાં એટલે મંદિરની માથે ધજા
આ ધજા. બીજું હિન્દુનું નિશાન. ત્રીજું ગોપી ભાવની સોટી બિરાજે. વાલા હવે સૌ એવું બતાવેલું છે બ્રહ્મસમદાન દીક્ષા હોય. પછી તમને લૌકિકનો દાખલો દઉં. એના કપાળમાં જો તિલક નો હોય ને હામો મળ્યો હોય ને તો હામો મળ્યાને તો નુકસાન, ઓલાને તો ઓછું થાય, હામો મળવાને 100 ગણું નુકસાન થાય. આપણે એમ કહેતા હેઠો કા નથી પૂર્યો કે ભાઈ વિધવા છે, તો આપણે કપાળમાં તિલક ન હોય ને એટલે આપણે ઈ ઠાકોરજી વિનાના જ ગણાય. વાલા હવે સૌ બ્રહ્મસમદાન દીક્ષા મળી. હમણે આમાં બોરીવલી ઢાટલા કરવા ગયા અને ભાઈ મારું નામ ડાયાભાઈ બદલે દિલીપભાઈ નાખી દીધું. મારી માં 5 જણા. ટીટી ઓલાવો બતાવો, મેં તો આધાર કાર્ડ બતાવ્યું. મને કે ભાઈ આમાં ડાયાભાઈ છે, આમાં તમે આમાં દિલીપભાઈ લખાવ્યું. હા સાહેબ ભૂલ થઈ ગઈ છે અમારી. તમે કોણ છો? કીધું કાંઈ નથી, અમે તો અહીંયા મનોરથમાં આવ્યા હતા. કેમ મનોરથમાં? હવેલી સંગીત. કીધું હા. અરે પણ ભાઈ દંડ થાય, આમાં 800 રૂપિયા દંડ ભરવો પડે. તો સાહેબ જે કયો એ અમે તો આની માથે આવ્યા હતા ને આની માથે પાછા જાય છે કે કાંઈ વાંધો નહીં, એમનો હાકર મોકલી બેસી જાવ, તમારું કાંઈ જોતું કપાળમાં હોય તો. નકર કાંઈ કોઈ રક્ષા કરવા નવરું. આપણે તો બસ હું લીધું ભમણ સમણ પૂરું બ્રહ્મભાઈ. પછી હું ગુરુદેવનો જન્મ દિવસ, હું આપણો ધર્મ, અને એટલી નથી ખબર. પૂછવા ભાઈને ભગવાનનો જન્મ થાય ને એટલે તરત નંદવોત્સવ નો થાય, સવારે થાય નંદવોત્સવ. લૌકિકની અંદર તો આમ જન્મ નંદ કરે આનંદ, આપણે ન થાય, આપણે સવારે નંદવોત્સવ થાય. શું કામે? તો કીર્તનમાં કીધું. હવે કે આમ હાલો એ આવા પ્રીતમજીની પ્રીતમાં બંધાણે તેની હું તો આમ આગળ કે પ્રીતમની પ્રીતમાં મોકલજો. વાળા કાઢો, હું તમે પાછા મોકલો. ખાનું પૂરાઈ જાય. એ પ્રીતમની પ્રીતમાં બંધાણી તેની હું તો આવા પ્રીતમની પ્રીતમાં બંધાણી તેની હું સાંઈ મારે મંદિરે પધાર્યા. એ હાડા બારે ભગવાનનો જન્મ થયો. ગોપીઓને સપને ગયા, હવારે આવી જાવ ગોકુળમાં. શું નંદવસો મનાવી હવારે હવારે. હવે કીધું મત્સ્યની સાંઈ મારે મંદિરે પધાર્યા. નિશા કેતા રાત મત્સ્ય નિશા રાતમાં મત્સ્ય નિશાએ મારે મંદિરે પધાર્યા. એ નવરંગ રંગ નહીં, 9 પ્રકારની ભક્તિ ગોપીઓને પ્રદાન કરી.
તો આવ્યા ગોપીઓને દાન કરી દીધું. વાલા વૈષ્ણવ એમાંથી નોરતા નવરાત્રી એક વિલાસે એક ભક્તિનું દાન કરી દીધું. આહા અમારે જો અટાણથી નક્કી થઈ ગયું સુરત વેલંદા જવાનું વિલાસમાં 3000-4000 વૈષ્ણવ હોય વિલાસમાં, પણ દોઢ બબે કલાક કોઈ બારનો નહીં રહ્યો, કારણ કે તાલમાં લેતા હોય ને ખબર હોય આ તાલ, અને આપણે તો શાળાની બકરીની કોઈ કાંઈ નક્કી નહીં આપણે શું કરી શું કામે રસ નો તે એમ તો લગ્નમાં ડિસ્કો હારો કરે લ્યો. એમાં અમે ન કરી કરોડ રૂપિયા દે તો ડિસ્કો તમને શું આવડે એવું અમને આવડે, અમને રૂસે જ નહીં. અમને તો આના હાટું અને વલ્લભકુળ હાટું અમારો અવતાર ખાડા ભલે થઈ જાય, શરીરના કટકા કરી નાખવા કાંઈ ન થાય, ઉલટાનું ખોલી આવે. હા ઓમાં તો બજાર વસાડ્યો. નેનો માં નેન જોઈ મોતિયા માલા તોડી, નેનો મોતિયા માલા તોડી, ઉસરા અમૃત રસવાણી બેની હું તો જાવા મને બેની હું તો બેની હું તો જોઈ એટલે હું કોને ખબર નથી ખબર, બસ એમ ગાવાનું. નેનો માં નેન એટલે ભગવાને ગોપીઓ હામી બ્રજ ભક્તો હામી દસ્તી કરી, અને હું કર્યું પ્રથમ મોતી અને મોહ માળા હતી ને એને તોડી નાખી, અને ત્યારે જ ભગવાન ઉજ્યો. ત્યાં સુધી કોઈને હુજે એમ તો આપણે બહુ પાકા છે. કોરોનામાં બધી રાધે કૃષ્ણ રાધે ખબર હતી, વહી જવું તો એટલે બ્રજ ભક્તોને પેલા દસ્તી કરી. નેન એટલે દસ્તી. મોતી અને મોહની માલા હતી ને એ ભગવાને એની પાછળ ઉસરિયા અમૃત રસ વાણી. વાલા વૈષ્ણવ એવું હુજવાયું આપણને, ભક્તિ કરીને વલ્લભકુળને શરણે પુગાડી દીધા. નકર આપણે કોઈ પુગત. હવે હું કીધું
મધુરો 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 મધુર હોસીને મારું મન હરી લેજો હોળી હોળી ઈ જ આમાં આવી શકે હો ભોળા હોય એટલે કેમ ભોળા ભગવાનના નામ લેવાની એને રાત કે દિવસ કોઈ છે કે નહીં એને કાંઈ ખ્યાલ હોય હમણાં આઈટમ આવશે એમાં જોજો નંદ બોસોમાં નાસ્તા શર્મા એમાં ઓલા ગોતા છે ત્યાં મળે આ કાંઈ કોઈને ખ્યાલ હશે ન મધુર હસીને મારું મન હરી લીધું ઘોડી થઈને પરમાણી મધુર હસી મધુર હસી મધુર મધુર હસીને મારો મન હરી લીધું એ હવે હું કીધું તે દિવસ ઈ જો દિવસ ભગવાનને ખબર તે દિવસ બ્રહ્મ સંબંધાન દીક્ષા આપી અષ્ટકમળની છાયા રાખી માટે ઈ દિવસથી તે દિવસથી હું તો બાવરી બની છું ભાવે ને ભોજન પાણી ભોજન પાણી ભોજન પાણી તેરે દિવસથી હું બાવરી બની છું તેરે દિવસથી હું બાવરી બની જાજો એટલે વાંધો ન આવે પાંચ ભેગા થાવ ખાલું પડી જાય બે આગળ જાય બે પછી બે વળી પાછા અને ખાલું ન પડે એ ભાવન ભોજન પાણી ભાવન ભોજન પાણી બેની હું તો પ્રીતમ ને પ્રીતમ બંધાણી એ ભાવન ભોજન પાણી એ ભાવન ભોજન પાણી બેની હું તો પ્રીતમ ને પ્રીતમ બંધાણી બેની હું તો પ્રીતમ બેની હું તો પ્રીતમ બેની હું તો પ્રીતમ બેની હું તો પ્રીતમ બેની હું તો રાત દિવસ માની રટણ પિતા હાલો રાત દિવસ મને રટણયા પિતમજીનો કોમલ કલી કરમાણી કલી પારમાણી કલી રાત દિવસ મને રટણ પ્રીતમનું
રસિક પ્રીતમ રસિક 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 પ્રીતમ મારે હૃદયે બિરાજા મારે હૃદયે બિરાજા પછી હું કર્યું એ દાસી પોતાની 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 જાણે આહા દાસી પોતાની મને જાણે તેની હું તમને ભેટમાં બતાણી રસિક પ્રીતમ મારે હૃદયે પધાર્યા એ દાસી પોતાની રાણી બેની રે હું તો પ્રીતમની ભેટમાં બંધાણી ભેટમાં બંધાણી ગાવું કે બંધ કરું ગાવું છે ને પછી રાત હાલો હાલો 12 મહિનાનું ગાઈ દો ગાવું ને હાલો કારતક મહિનો કામણો ને રૂક્ષ્મણી નાના ભાવ આના મોકલને મોહરા દેર મારો દડે રમે ને દેરાણી મારી આ મોકલને મોરા દેર મારો દડે રમે ને દેરાણી મારી હોય આના મોકલને મહિનાની પૂનમળીને આકાશે આંધા અન આણા મોકલને
ફાગણ ફૂલો ફૂલડીને કેસુડા લાલ ગુલાલ આણા મોકલને મોહરા સૈતરે સંપો રોપિયોને રોપી છે દાડમાં દ્રાક્ષ આણા મોકલને મોહરા એ વૈસા કેવાના કોરિયાને રોપી છે આંબાની ડાળ આણા મોકલને મોહરા આવો જેઠ મહિનાના જુગઠાને પાંડવો રમવાને જાય આણા મોકલને મોહરા એ આસાને મોકલ કોરિયાને વીજળી કરે સંસ્કાર આણા મોકલને મોહરા એ શ્રાવણ વૈરસુ સરોવરે ને ઓલ્યું ગોપીઓ નાવા આણા મોકલને મોહરા એ પાદરવો પર પૂર છે નદીએ ઘોડાપુર મોકલને આસો મહિનાના વિલાસ થયાને વૈષ્ણવો લેવા જાય આણા મોકલને મોહરા એ કાય શીખે સુણે સાંભળે એનો હોજો ગજમાવાસ આણા મોકલને મોહ એ નો ગાય નો શીખે નો સાંભળે બેઠો બેઠો એ નિંદા કરે એનો એળે જોશે અવતાર આણા મોકલને મોહરા રમણીકભાઈ બોલો શીખી રાજ ધરણ એ તો એક સ્પીડમાં જાય ચાપે ચાપમાં 100 રૂપિયા નવીનભાઈ પછી જૂનાભાઈ હિંમતભાઈ કોલેજના 150 ક્યાં તમારે શું છે આમાં હાલો ગોઠવાઈ જાઓ અંદર થોડુંક લઈ બાકી ભગવાનને અંદર રાખવાની રાસ 100 રૂપિયા વાલજીભાઈ કોલેજિયા અનિલભાઈ હરકાણી 500 રૂપિયા ધન્યવાદ સલેનભાઈ નું માખણ નું જનન ગાજો 500 રૂપિયા છૂટી ના કાઢો 100 રૂપિયા ભરતભાઈ કોલડિયા 100 રૂપિયા સંધુભાઈ કોલડિયા દયાભાઈ કોલડિયા 100 રૂપિયા માખણ છોડ નું કીર્તન લાવો 500 છૂટી ના કાઢો એ બેનું જૂનું ઘરેણું રાખી શીલ જીલ બીજલભાઈ પરવાડિયા 100 રૂપિયા 100 રૂપિયા અરવિંદભાઈ મનુભાઈ કોલડિયા બેનું જૂનું ઘરેણું પણ રાખી પેટમાં ફળી ગયેલું હાવ કટાઈ ગયેલું